સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થવાની હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે। તેવામાં રાજકીય પક્ષો હવે મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। તેવામાં ધાંગધ્રા શહેર ખાતે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ગીતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ગીતાબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધાંગધ્રા નગરપાલિકા ખાતે છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં પણ સ્થાનિકો અને અનેક પ્રાથમિક સુવિધાના પ્રશ્નને મુશ્કેલી ભોગવી રહ્યા છે, જેથી પરિવર્તન હવે જરૂરી છે। સાથે સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કરીને ગુંડાગીરી અને ભયના ઓથા હેઠળ જીવતા શહેરીજનોને મુક્તિ અપાવવા માટે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે આહવાન કર્યું હતું। કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી પરિવર્તન રેલીમાં કોંગ્રેસ ઉમેદવાર અને કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અમાનુષી ત્રાસ, અસામાજિક પ્રવૃત્તિઓ, એમડી ડ્રગ્સથી લઈને દારૂ સુધી આ 30 વર્ષ પહેલા જે હતું એમાં વધારો થયો છે। અમારે ધાંગધ્રાની જનતાને બીજું કશું જ નથી કહેવું। અમારે એટલું કહેવું છે કે અમને 1990 પહેલાંનું અરવિંદભાઈ સંઘવીનું, કિરીટભાઈ રામજીનું, ઇવન આઈકે જાડેજા વખતનું એ ધાંગધ્રા અમને પાછું આપો। બસ અમારે એટલું જ લોકોને કહેવું છે। લોકો સમજે તો સારું છે કે 30ના 600 કર્યા, આ એપ્રિલ મહિનામાં 1300 રૂપિયા પાણીના કરવાના છે। હવે અમે અહીંયા લડવા જશું તો કંઈક પ્રજાનો અવાજ ઊભો થશે, એટલે વિરોધ પક્ષ તરીકે અમને મોકલો। હું ખોટો દાવો નહીં કરું અમારા કેટલા જીતવાના છે શું છે, પણ અમે અત્યારે લડાયક સ્થિતિમાં છીએ, સારી સ્થિતિમાં છીએ। લોકો કંટાળી ગયા છે અને એટલે જ આ લોકો બિનહરીફનું અને પૈસાનું નાટક કરેલું। અમારે તો ધાંગધ્રાની પ્રજાને એટલું કહેવું છે કે 1990 પહેલાનું ધાંગધ્રા અમારે પાછું જોઈએ। શું છે કાર્યક્રમ અને શું વિગત આપશો? આજે ધાંગધ્રા શહેરની અંદર કોંગ્રેસના ઉમેદવારો બધા સાથે મળીને ધાંગધ્રા શહેરની જનતાને, નગરજનોને ધાંગધ્રાના ખાસ કરીને 30 વર્ષથી એકને એક સરકાર હોવા છતાં આજ પણ ધાંગધ્રાની અંદર ગંદકી, ખુલ્લી ગટરો, અસંખ્ય સમસ્યાઓ, અસામાજિક તત્વો, એ સમસ્યાઓ, પ્રશ્નો હજુ 30 વર્ષથી આજ પણ પ્રજાને પ્રશ્નો હલ થયા નથી। અને ખાસ કરીને અમારી મહિલા ઉમેદવારો, પુરુષ ઉમેદવારો બધા જ આજે ધાંગધ્રા શહેરની જનતાને મળવા જશે, એના પ્રશ્નો સાંભળશે અને આજે લોકોને ડોર ટુ ડોર કરી અને કોંગ્રેસ પ્રચારમાં ઉતરી છે। કોંગ્રેસ સામાન્ય વર્ગ માટે લડે છે, કોંગ્રેસ લોકોના હિત માટે લડે છે, કોંગ્રેસ જનતા માટે લડે છે। એના લઈ અને અમે લોકો વચ્ચે જઈશું ને લોકોના પ્રશ્નોને સાંભળીશું। મહિલા શ્રી ગીતાબેન પટેલ અહીંયા ઉપસ્થિત છે અને આજે લોકોના જનસંપર્ક અને લોકોના આશીર્વાદ માટે અમારા જે કેન્ડિડેટ લડી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીમાંથી, તે લોકોને આશીર્વાદ મળે અને જે જંગી બહુમતીથી જીતે તેના માટે આજનું અમારું એક રોડ શોનું આયોજન છે અને લોકો પાસે અમે આશીર્વાદ લેવા જઈએ અને લોકો અમને વિશ્વાસ છે અમને આશીર્વાદ આપશે। એ ગઈ ટર્મની અંદર હું એકમાત્ર કાઉન્સિલર તરીકે હતો, આજે ધાંગધ્રાની પ્રજા કોંગ્રેસ તરફી છે, કોંગ્રેસ તરફી રહેવાની છે, એ મને પૂરો વિશ્વાસ છે। જય હિન્દ, આપનો સૌનો આભાર। જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।